સાઉદી અરેબિયામાં આવી આકાશી આફત, ભારે વરસાદ બાદ પૂર આવતા જળબંબાકાર, રસ્તા પર નદીઓની જેમ વહેતા પાણીમાં વાહનો તણાયા હોવાનો વિડીયો વાયરલ। મેક્સિકોમાં મેઘતાંડવ, ધોધમાર વરસાદ થતા અનેક વિસ્તારોમાં જળબંબાકાર, રસ્તા પર દરિયા જેવા દ્રશ્યો સર્જાયા, પાણીના પ્રચંડ પ્રવાહનો વિડીયો વાયરલ। ફિલિપાઇન્સના મનીલામાં ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા વરસાદી પાણી, શહેરના રસ્તા ધસમસતા પાણીમાં ગરકાવ, રસ્તો પાર કરતા લોકોનો વિડીયો વાયરલ। ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં મકાને જળ સમાધિ લીધી, માત્ર 15 સેકન્ડમાં જ એકાએક શારદા નદીમાં મકાન ધરાશાયી થયું, મકાને જળ સમાધિ લીધાનો વિડીયો વાયરલ। મહારાષ્ટ્રમાં ધોધમાર વરસાદ, અજંતા ઇલોરાની ગુફાઓ પાસે ધોધનું રૌદ્ર સ્વરૂપ, ધોધનો ભયાવહ વિડીયો થયો વાયરલ। મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં મેઘરાજા કરી રહ્યા છે તોફાની બેટિંગ, હજુ પણ રાજ્યમાં ભારે વરસાદની આગાહી। દક્ષિણ ભારતમાં પૂરની સ્થિતિ વચ્ચે માનવતા મહેકાવતો એક વિડીયો વાયરલ થયો। રસ્તા પર ભરાયેલા ગોઠણસમા પાણી વચ્ચે યુવકે શ્વાનનો જીવ બચાવ્યો। થર્મોકોલની શીટ ઉપર શ્વાનને બેસાડી યુવકે તેને સલામત સ્થળ પર ખસેડ્યો। હરિયાણાના ગુરુગ્રામમાં ભારે વરસાદથી મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થયા। શહેરના રસ્તા પર ઘૂંટણસમા પાણી ભરાતા વાહન ચાલકોને ભોગવવી પડી હાલાકી, વરસાદી પાણીથી રસ્તા જાણે નદી બન્યા। હરિયાણાના ગુરુગ્રામમાં ધોધમાર વરસાદ, મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી થોડી જ વારમાં શહેર પાણી થયું, રસ્તા પર પાણી વહેતા થયા, વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોની રાહદારીઓને પડી મુશ્કેલી। રાજધાની દિલ્હીના અનેક વિસ્તારમાં વરસ્યો વરસાદ, છૂટાછવાયા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી, ઇન્ડિયા ગેટ આવતા પ્રવાસીઓએ વરસાદના માહોલની મજા માણી। રાજસ્થાનના જોધપુર શહેરના વિવિધ વિસ્તારમાં વરસાદ, ધોધમાર વરસાદથી શહેરના મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થયા, રસ્તા જળમગ્ન થતા શહેરીજનોને ભોગવવી પડી મુશ્કેલી। કોટા શહેર અને આસપાસના વિસ્તારમાં પણ ભારે વરસાદ, શહેરના વિવિધ વિસ્તારના માર્ગો પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકોને હાલાકી, પાણી ભરાવાથી વિવિધ અંડરપાસ બંધ કરવાની ફરજ પડી। લેક સિટી ઉદયપુરમાં 2 દિવસથી અવિરત વરસાદ, ઉદયપુરના વિવિધ તળાવો છલકાયા, સતત વરસાદથી માર્ગો પર પણ દરિયા જેવા દ્રશ્યો સર્જાયા, વિવિધ વિસ્તારમાં પાણી ભરાતા જનજીવનને અસર। મધ્યપ્રદેશના મંદસૌરમાં ભારે વરસાદ બાદ શિવના નદી તોફાની બની, નદીમાં અવિરત પાણીની આવકથી કાલભાટા ડેમના દરવાજા ખોલાયા, રેતમ નદીમાં પણ પૂર આવતા રેતમ બેરેજ અને કાગ ગાડગીલ સરકાર ડેમના પણ દરવાજા ખોલાયા। દક્ષિણ ગુજરાતમાં મેઘાની ધમાકેદાર બેટિંગ થઈ, ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડાતા નદી તોફાની બની, પાણીના ધસમસતા પ્રવાસ, સુરતના વિયરકમ કોઝવેની સપાટી 9 મીટર પર પહોંચી, કોઝવે ભયજનક સપાટી પર હોવાથી અવરજવર માટે રસ્તો બંધ કરાયો। સરદાર સરોવર ડેમની સપાટી ફરી વધી, નર્મદા ડેમની સપાટી 134.55 મીટરે પહોંચી, ડેમના 15 દરવાજા 2.25 મીટર ખોલાયા, નર્મદા નદીમાં 2,13,000 ક્યુસેક પાણી છોડાયું। સાણંદ તાલુકામાં ભારે વરસાદના પગલે ખેતરો બેટમાં ફેરવાયા, કુંડલ, મલાસા અને રેથલ ગામના ખેતરો થયા જળમગ્ન, ખેડૂતોએ મહા મહેનતે વાવેલા ડાંગરના પાકમાં નુકસાન। ભારે વરસાદના પગલે અમદાવાદ ગ્રામ્યમાં આવેલા ગણેશપુરામાં ભરાયા પાણી, રસ્તા જળમગ્ન થતા વાહન ચાલકોને સ્થાનિકોની વધી મુશ્કેલી, રસ્તાઓ પર 2 થી 3 ફૂટ પાણી ભરાયા। સુરતનો ઓલપાડ કીમ સ્ટેટ હાઈવે બેટમાં ફેરવાયો, ઓલપાડના વડોલી ગામ ખાતે સ્ટેટ હાઈવે પર ઘૂંટણસમા પાણી ભરાયા, વડોલી પ્રાથમિક શાળામાં પણ કીમ નદીના પાણી ઘૂસ્યા। સુરતના વડોલી ગામની સરકારી શાળા પાણીમાં ગરકાવ, ગામમાં પાણી ભરાઈ જતા લોકો મકાનના છાપરે બેસી મદદની રાહ જોવા મજબૂર, લોકો કમર અને છાતી સુધીના પાણીમાં અવરજવર કરતા દેખાયા। ભરૂચના આસરમાં ગામમાં તારાજીના દ્રશ્યો, કીમ નદીના પાણીએ મચાવી તબાહી, હાંસોડ તાલુકાના આસરમાં ગામમાં પૂર જેવી સ્થિતિ, આસરમાં ગામ બેટમાં ફેરવાતા સંપર્ક કપાયો। સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં કીમ નદીએ તબાહી મચાવી, માંગરોળનું મોટા બોરસરા ગામ સંપર્ક વિહોણું થયું, બોરસરા ગામે 25 ઘરોમાં નદીના પાણી ઘૂસ્યા, ગામમાંથી 30 થી 40 જેટલા લોકોનું સ્થળાંતર કરાયું, ગામની ચારેકોર પાણી ફરી વળતા લોકોને હાલાકી। ભરૂચના વાલિયા અને નેત્રંગમાં પડેલા ભારે વરસાદની સીધી અસર સુરત જિલ્લામાં જોવા મળી, ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર અને ગામોમાં ભરાયા કીમ નદીના પાણી, જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી જોવા મળ્યું। સુરતમાં સિયાલજ ગામ 2 દિવસથી પાણીમાં ગરકાવ, ગામમાં જવાના રસ્તા પર 7 ફૂટ સુધી પાણી ભરાયા, હાઈવેના કારણે રસ્તાની નીચે ભરાયા પાણી। બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ, લાખણી, કાંકરેજ, દિયોદર સહિત અનેક પંથકોમાં ખાબક્યો વરસાદ, લાખણીમાં ધોધમાર વરસાદ વરસતા બજારમાં પાણી ભરાયા। બનાસકાંઠામાં ધાનેરાના મુખ્ય બજારોમાં ભરાયા વરસાદી પાણી,
હિંગળાજનગર સોસાયટી અને ઉમિયાનગર સોસાયટીના રોડ પર ફરી વળ્યા વરસાદી પાણી. ધાનેર સાંચોર હાઈવે પર પાણી વહેતા થયા. વડોદરા શહેરમાં ફરી જામ્યો વરસાદી માહોલ. શહેરના અલગ અલગ વિસ્તારમાં વરસાદ. આજવા રોડ, વાઘોડિયા રોડ, રાવપુરામાં વરસાદ. સાણંદ તાલુકાનું કુંડલ ગામના ખેડૂતો ખેતરમાંથી પાણી કાઢતા દેખાયા. ડાંગરનો પાક બચાવવા ટ્રેક્ટર મારફતે કાઢી રહ્યા છે પાણી. સતત વરસતા વરસાદમાં પાણી ભરાતા ગ્રામજનો પરેશાન. રાજ્યના રાહત કમિશનર આલોક પાંડેએ વરસાદ અને પૂરથી થયેલા નુકસાનને લઈને આપી માહિતી. રાજ્યના તમામ ઝોનમાં 100% વરસાદ નોંધાયો. 6 દિવસમાં વરસાદને કારણે 49 લોકોના મોત. અતિ પ્રભાવિત વિસ્તાર માટે સરકારે આપી સહાય. 14 જિલ્લાના 1.69 લાખ લોકોને મળી સહાય. 16,95,000 લોકોને 8 કરોડથી વધુ કેશ લોન ચૂકવી. રાજ્યમાં એનડીઆરએફની 17 તથા એસડીઆરએફની 27 ટીમ કાર્યરત. નડિયાદ શહેરમાં ભરાતા વરસાદી પાણીના નિકાલ માટે ધારાસભ્ય એક્શન મોડમાં. ધારાસભ્ય પંકજ દેસાઈએ દુકાનો નીચે રહેલા કાંસ સાફ કરવા સૂચનો કર્યા. નગરપાલિકાના ચીફ ઓફિસર સહિત ટીમ કામે લાગી. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી. તારીખ 5 થી 7 ઓક્ટોબરમાં મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી. અમદાવાદ અને ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ. વડોદરામાં વહીવટી તંત્રની ઘોર બેદરકારી. એક તરફ લોકો ફૂડ પેકેટ માટે વલખા મારતા રહ્યા, બીજી તરફ તંત્રએ ફૂડ પેકેટનો સંગ્રહ રાખ્યો. તંત્રના વહીવટ સામે ઉઠ્યા સવાલ. દ્વારકાના ખંભાળિયા પંથકમાં વરસાદના વિરામ બાદ રોગચાળાએ માચા મૂકી. હોસ્પિટલમાં રોજની 700 થી 800 જેટલી ઓપીડી નોંધાઈ. હોસ્પિટલના અધિક્ષકે રોગચાળાથી બચવા લોકોને પાણી ગરમ કરી પીવા અપીલ કરી. ભારે વરસાદ બાદ સાણંદ તાલુકાના અનેક ગામો બેટમાં ફેરવાયા. દધુકા ગામની 2000 વીઘા ખેતરો પાણીમાં ગરકાવ થતા ખેતી પાકને નુકસાન. અડધા ડૂબેલા ખેતરો સુધી પહોંચી ન્યૂઝ 18 ગુજરાતીએ જાણી ખેડૂતોની વ્યથા. સુરેન્દ્રનગરમાં ભારે વરસાદ બાદ ખેડૂતોને થયેલા નુકસાનનો સર્વે કરવા માંગ. ખેડૂતોએ મળી જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરી ખાતે ઉગ્ર રજૂઆત કરી. થાળી વેલણ બગાડી બગડી ગયેલા પાકને લઈને પહોંચ્યા હતા કચેરી. અમદાવાદના સરખેજ ભારતી આશ્રમ વિવાદમાં નવો વળાંક. વિશ્વેશ્વરી ભારતી માતાની દીકરી હોવાના દાવા પર બોલ્યા વિશ્વેશ્વરી માતા. કહ્યું મારા પર લગાવેલા આરોપથી દુઃખ થયું, પણ આ બાળકી મારી નથી, નિરાધાર છે. સાધ્વી પક્ષથી હટાવ્યા હોવાની વાત પણ ખોટી ગણાવી. અમદાવાદમાં સરખેજ ભારતી આશ્રમમાં ગુરુ અને શિષ્યના વિવાદમાં કોળી સમાજની એન્ટ્રી. ઋષિ ભારતીના સમર્થનમાં ગીર સોમનાથ સમસ્ત કોળી સમાજે કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. ઋષિ ભારતી બાપુને ન્યાય આપવા માટે કરી માંગ. જૂનાગઢ સમસ્ત કોળી સમાજે કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. સરખેજ આશ્રમને લઈને ઋષિ ભારતી બાપુએ ન્યાય આપવા કરી રજૂઆત. પુરાવા વગર ઋષિ ભારતી બાપુને બદનામ કરાતા હોવાનો વિડીયો વાયરલ. વડોદરામાં ભારે વરસાદ બાદ રસ્તાઓનું સંપૂર્ણપણે ધોવાણ. ભાયલી વિસ્તારમાં માત્ર 2 મહિના પહેલા બનાવેલા રસ્તા પર મસમોટા ખાડા. વાહન ચાલકો જીવના જોખમે પસાર થતા નજરે પડ્યા. યાત્રાધામ પાવાગઢમાં ભારે વરસાદ બાદ પહાડો પરથી ધસી આવેલા નાના મોટા પથ્થરો રસ્તા પર જ રહેતા યાત્રિકોને હાલાકી. વરસાદના કારણે રોપવે પણ બંધ રહેતા યાત્રિકો પગપાળા જવા મજબૂર. પગથિયા પરથી પથ્થરો જલ્દી હટાવવા યાત્રિકોની માંગ. અંબાજી ગબ્બરના મુખ્ય માર્ગ પર મોટી તિરાડો પડી જતા વાહન ચાલકો હેરાન પરેશાન. 50 ફૂટ લાંબી તિરાડો પડતા રોડ ધસીને દુર્ઘટના સર્જાઈ તેવી પરિસ્થિતિ. રાજકોટના લોધિકાના વાગુદડ ગામમાં શ્રીનાથજીની મઢીના મહંત ધર્મનાથ ઉર્ફે જિગ્નેશકુમાર ધામેલિયા વિવાદમાં ફસાયા. શ્રીનાથજીની મઢી આશ્રમમાંથી મળ્યો ગાંજો. એસઓજીની ટીમ દ્વારા શરૂ કરાઈ તપાસ. અરવલ્લીના ધનસુરાની કેશરપુરા પ્રાથમિક શાળામાં ઉચાપાતના આક્ષેપને લઈ ગ્રામજનોએ કરી તાળાબંધી કરતા 100 થી વધુ બાળકો શિક્ષણ કાર્યથી વંચિત. શિક્ષકની બદલી કરવા ગ્રામજનોની માંગ. વડોદરામાં મુજમોહડામાં પડ્યો મહાકાય ભૂવો. ટ્રાફિકથી ધમધમતા રોડ પર ભૂવો પડતા ફફડાટ. મોટું વૃક્ષ ભૂવામાં ગરકાવ થતા ફાયર બ્રિગેડે પહોંચી વૃક્ષ હટાવ્યું. રાજકોટ પોરબંદર નેશનલ હાઈવે પર ભાદર નદી ઉપરનો પુલ એક સાઈડ બંધ કરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. પુલ ઉપર ભારે ટ્રાફિક જામની સમસ્યાથી વાહન ચાલકો ત્રસ્ત. અમદાવાદની માઉન્ટ કાર્મલ સ્કૂલને સેન્ટ ઝેવિયર સ્કૂલમાં શિફ્ટ કરવાની તજવીજ હાથ ધરાઈ. સેન્ટ ઝેવિયર સ્કૂલ સવારની હોય, માઉન્ટ કાર્મેલ બપોરની શાળામાં ચાલશે. બપોરની પાળીમાં શિફ્ટ કરવાને લઈને વાલીઓમાં રોષ. રાજકોટમાં પાણી ભરાવા મુદ્દે અનોખો વિરોધ. ઢોલ નગારા સાથે અંબિકા ટાઉનશીપના સ્થાનિકોનું વિરોધ પ્રદર્શન. વરસાદ રહી ગયા બાદ પણ નથી ઓસર્યા પાણી. અમરેલીના ધારાસભ્ય સામે નેતા વિપક્ષ અમિત ચાવડાએ લગાવ્યા ગંભીર આક્ષેપ. ખોટા દસ્તાવેજ ઉભા કરી સહકારી ચૂંટણી લડ્યા હોવાનો લગાવ્યો આરોપ. અમિત ચાવડાએ તપાસ કરવા કરી માંગ.
ભારે વરસાદના કારણે ભાવનગર શહેર તેમજ જિલ્લાના અનેક રસ્તાઓ ધોવાયા. હાઈવે પર મસમોટા ખાડા પડી જવા છતાં નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા કામગીરી નહીં. ખાડા રાજના કારણે વાહન ચાલકોને જીવનું જોખમ. આહવા તાલુકાના ભીસિયા પ્રાથમિક શાળાના આચાર્યની બદલીની માંગ સાથે તાળાબંધી. આચાર્ય દ્વારા વાલીઓ સાથે ગેરવર્તણૂક કરતા રોષ. જિલ્લા પંચાયતના શિક્ષણ અધ્યક્ષ સહિત જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ દરમિયાનગીરી કરતા મામલો થાળે પડ્યો. ગીર સોમનાથ જિલ્લાના ઉગલા ગામે ફરી વળ્યું બુલડોઝર. 300 વીઘા જમીન પર ગૌચરના દબાણો દૂર કરવા કામગીરી કરી. ગૌચરમાં વાવેલા ઉભા પાકોમાં ખેડૂતોએ પશુઓ છૂટા મૂક્યા. સુરતના માંગરોળ વિસ્તારમાં સર્જાયેલી પૂર તારાજી બાબતે સાંસદ દ્વારા નિરીક્ષણ. બારડોલી સાંસદ પ્રભુ વસાવાએ નિરીક્ષણ કર્યું. એક્સપ્રેસવે અને રેલવે ફ્રેટ કોરિડોરના કારણે પૂરની પરિસ્થિતિ. વિસ્તારમાં શાળાના પેસેજની છતમાંથી પોપડો પડ્યો. પોપડો પડતા એક વિદ્યાર્થીનીને પગમાં ઈજા થતા સારવાર માટે ખસેડાઈ. બનાસકાંઠાની ડીસા એપીએમસીમાં જમીન ખરીદીમાં ભ્રષ્ટાચારના આરોપને લઈને ગોવાભાઈ રબારીની પ્રતિક્રિયા. કહ્યું, મેં કોઈ ભ્રષ્ટાચાર નથી કર્યો. માર્કેટમાં હજુ 44ની તપાસ ચાલુ છે. તપાસ પૂર્ણ થશે એટલે બધું બહાર આવી જશે. રાજકોટ શહેર ભાજપ કાર્યાલય ખાતે સદસ્યતા અભિયાનની શરૂઆત. સાંસદ પરસોત્તમ રૂપાલાએ અભિયાનની કરાવી શરૂઆત. પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરાએ કહ્યું, દરેક બૂથમાં ઓછામાં ઓછા 200 લોકોને જોડાશે. કર્મચારી મહામંડળે સીએમને આપ્યું આવેદનપત્ર. જૂની પેન્શન યોજના, ફિક્સ પગાર સહિતના 10 જેટલા પ્રશ્નોને લઈ અપાયું આવેદનપત્ર. વારંવાર વિનંતીપત્ર આપ્યા છતાં હકારાત્મક પરિણામો ન મળતા અપાયું આવેદનપત્ર. આવેદનપત્રમાં આગામી આંદોલનનો પણ કરાયો ઉલ્લેખ. કાળુ દુબોલને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. સુરતની સરથાણા પોલીસે જુગાર રમતી 6 મહિલાઓને ઝડપી પાડી. કરુણેશ હોમ્સમાં દરોડા પાડી જુગાર રમતી મહિલાઓને ઝડપી. પોલીસે 18,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. અમદાવાદના માધવપુરા સટ્ટા કૌભાંડમાં ખુલાસો. દીપક ઠક્કરની 14 સંપત્તિ હોવાનો ખુલાસો. પોતાના અને પરિવારના નામે છે સંપત્તિ. દુબઈમાં પણ મિલકત વસાવી હોવાનો ખુલાસો. રણોત્સવમાં થતી કામગીરીને લઈને હાઈકોર્ટમાં પડકાર. યોગ્ય કામગીરી થતી હોવા છતાં અન્ય કંપનીને ટેન્ડર ફાળવાયા હોવાનો લલુજી એન્ડ સન્સનો આરોપ. શુક્રવાર સુધીમાં કોર્ટ સંભળાવશે નિર્ણય. બોટાદના બરવાડામાં જીઆરડી જવાનની ભરતી માટે યુવાનોની ભીડ ઉમટી. 17 જીઆરડી જવાનની જગ્યા સામે 700 ઉમેદવારોએ ભર્યા ફોર્મ. ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓએ પણ ફોર્મ ભર્યા. ભૂતિયા શિક્ષકનો પ્રથમ કિસ્સો સામે લાવનાર અને દાતા તાલુકાના પાંસા પ્રાથમિક શાળાના શિક્ષકોના ટ્રાન્સફર ઓર્ડર જાહેર. શિક્ષિકાએ ભૂતિયા શિક્ષક ભાવનાબેન અને અધિકારી વચ્ચે મિલીભગતનો લગાવ્યો છે આરોપ. રાજ્યમાં અંધશ્રદ્ધાને લઈ અમલી બનવા જઈ રહ્યો છે નવો કાયદો. અંધશ્રદ્ધા નિર્મૂલન બિલને રાજ્યપાલની મંજૂરી. ગુજરાત વિધાનસભામાં પસાર કરવામાં આવ્યું હતું બિલ. સિંહોને માર્ગ અકસ્માતોથી બચાવવા ખાસ વ્યવસ્થા. ગીરમાં એક મોનિટરિંગ સિસ્ટમ ઊભી કરાઈ. પ્રાણીના અકસ્માતો અટકાવવા સિસ્ટમ કાર્યરત થશે. બેટ દ્વારકા અને તેની આસપાસ દરિયાઈ પટ્ટી વિસ્તારમાં ગંદકી મુદ્દે હાઈકોર્ટમાં રજૂઆત. અરજદાર દ્વારા ગંદકીના ફોટોગ્રાફ કોર્ટમાં કરાયા હતા રજૂ. 17 સપ્ટેમ્બરના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે. ગાંધીનગરમાં ઉચ્ચ શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક. સ્વર્ણિમ સંકુલ 2 ખાતે યોજાયેલી બેઠકમાં પ્રફુલ્લ પાનસેરિયા હાજર રહ્યા. વિવિધ સમસ્યાઓ અંગે અપાઈ જરૂરી સૂચના. ખોટી રીતે કોલેજોની માન્યતાનો મુદ્દો ગરમાયો. કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ કરી તપાસની માંગ. કહ્યું, ભૂતિયા કોલેજોનો આરોપ છે, તેની તપાસ થવી જોઈએ. રાજ્ય કક્ષાએ શિક્ષણવિદોની કમિટી બનાવવા પણ કરી માંગ. સાબરકાંઠામાં પોળો ફોરેસ્ટમાં 15 દિવસ સુધી પ્રવેશબંધી. ઉપરવાસમાં વરસાદના કારણે વડદ જળાશયમાં આવક વધી. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તંત્ર દ્વારા પોલો ફોરેસ્ટ કરાયું બંધ. સાબરકાંઠા જિલ્લા ભાજપનું સદસ્યતા અભિયાન શરૂ. વિધાનસભા દીઠ જિલ્લામાં 1 લાખ પ્રાથમિક સદસ્યોનો લક્ષ્યાંક રખાયો. બેઠકમાં સાંસદ શોભના બારૈયા રહ્યા ઉપસ્થિત. નર્મદાના રાજપીપળા ખાતે ભાજપનું સદસ્યતા અભિયાન શરૂ કરાયું. ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખને બનાવાયા જિલ્લાના પ્રાથમિક સદસ્ય. જિલ્લા પ્રમુખ સહિત કાર્યકરો રહ્યા હાજર. જૂનાગઢ શહેર ભાજપ કાર્યાલય ખાતે સદસ્યતા અભિયાનનો પ્રારંભ. વધુમાં વધુ લોકો ભાજપમાં જોડાય તે માટે દેશવ્યાપી સદસ્યતા અભિયાન હાથ ધરાયું. જિલ્લા ભાજપના તમામ ધારાસભ્યો, હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા. યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાને લઈને તડામાર તૈયારી. તંત્ર દ્વારા બજારમાં નડતરરૂપ અને ગેરકાયદેસર દબાણો દૂર કરાયા. પંચાયત કચેરી પાસે ગેરકાયદેસર બનાવેલા પતરાના બાંધકામ તોડી પડાયું. કેટલાક વેપારીઓએ સ્વેચ્છાએ દબાણો દૂર કર્યા. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે સુરત જિલ્લામાં જળસંચયના કામોનો શુભારંભ. આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજી હળપતિ, સાંસદ પ્રભુ વસાવા સહિતના આગેવાનો રહ્યા ઉપસ્થિત.
ડાયમંડ સિટી સુરત શહેરે મેળવી વધુ એક સિદ્ધિ. સ્વચ્છ વાયુ સર્વેક્ષણમાં પ્રથમ નંબરે આવ્યું સુરત શહેર. દેશભરના 131 શહેરોને પાછળ છોડી સુરત બન્યું નંબર 1. પ્રદૂષણને નાથવા એસએમસીના અનેક પ્રોજેક્ટ કાર્યરત. પ્રધાનમંત્રી મોદીનું સિંગાપોરમાં ભવ્ય સ્વાગત કરાયું. એરપોર્ટ પર મહિલાઓએ પીએમ મોદીને રાખડી બાંધીને સ્વાગત કર્યું. ભારતીય સમુદાયમાં જોવા મળ્યો ભારે ઉત્સાહ. પીએમ મોદી ઢોલ વગાડતા પણ જોવા મળ્યા.